વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે ચર્ચામાં NHRC ને ખાસ ચર્ચામાં છે જે NHRC સાથે સાથે NHRC ની અંદર જ GSHRC એટલે કે આપણે જે ગુજરાતનું છે એ પણ આવી જાય છે માનવ અધિકાર આયોગ એને કહીએ છીએ નેશનલ હ્યુમન રાઇટ કમિશન। આ શા માટે ચર્ચામાં છે કેટલાક પ્રશ્નો છે એને આપણે આજે સમજવાના છે। ચર્ચા શા માટે છે, બીજું તેનું કામ શું છે, રચના ક્યારે થઈ, નિમણૂક નિમણૂક કઈ રીતે થાય છે નિમણૂક કઈ રીતે થાય છે, પછી એના શું નિયમ છે, હાલમાં એના કોણ અધ્યક્ષ બન્યા છે, કેટલામાં છે, પ્રથમ કયા છે, બરાબર, કેટલા સમયગાળા માટેની નિમણૂક હોય છે, આ સમયની અંદર કેટલા સભ્યો હોય છે, આને જે અધ્યક્ષની છે પસંદગી અથવા એની કઈ રીતે પસંદગી થાય છે, તે કઈ રીતે એની અને આનું કામ શું છે, આટલા કેટલાક પ્રશ્નો છે એને આપણે આજે સમજવાનું છે અને જાણવાનું છે। તો ચાલો શરૂ કરીએ છીએ આપણે વિડિયો। NHRC એટલે કે માનવ અધિકાર આયોગ શા માટે ચર્ચામાં છે। તો જો પહેલું કે હાલમાં ચર્ચામાં રહ્યું કેમ કે આ જે તાજેતરમાં છે એટલે કે હમણાં હાલમાં NHRC ના તમામ જે 7 રાષ્ટ્રીય કમિશનો છે, આ રાષ્ટ્રીય કમિશનો કયા છે એ પણ આપણે જાણવાનું છે। જો તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો। રાષ્ટ્રીય કમિશનમાં 7 જે રાષ્ટ્રીય કમિશન છે એમાંથી આ એક બેઠક બોલાવવામાં આવી હતી। તેની અંદર નબળા એટલે કે વનરેબલ છે, નબળા વર્ગો એટલે કે અહીંયા છે ને તમારા વનરેબલ સેક્શન જે નબળા વર્ગના અધિકારો છે, એમના અધિકાર છે, એમના સુરક્ષા અંગે એમની જે સ્થિતિ છે એના વિશે ચર્ચા કરવામાં માટે આ 7 જે રાષ્ટ્રીય કમિશનો છે એની બોલાવવામાં એટલે કે મીટિંગ બોલાવવામાં હતી। જેનો શ્રેષ્ઠ હતું હોય શું કે એના માટે શું શું કરી શકાય, કઈ રીતે એટલે કઈ રીતે નવી આયોજન નવા સ્ટેપ લઈ શકાય, એની સાથે સાથે એનું અમલીકરણ એટલે કે એનું છે ને ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું અને કઈ રીતે સહયોગ મેળવીને આ જે નબળા વર્ગો છે એમના અધિકારોને સંરક્ષિત કરી શકાય, સાથે સાથે એમને આગળ વધારી શકાય એના માટે ચર્ચા કરવાની હતી। બીજું કે NHRC છે શું અને એનું કામ શું છે। આપણે NHRC નું ફૂલ ફોર્મ છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર। આ ઇન્સ્યોરન્સ શું કરે છે, તમારે જે પ્રોટેક્શન, તમારે કઈ પ્રોટેક્શન, રાઇટ ટુ રિલેટેડ તમારી છે કે લાઈફ, જીવન, લિબર્ટી, ઇક્વલિટી અને ડિગ્નિટી, જીવનની સ્વતંત્રતા, સમાનતા અને સ્વાભિમાન, આ તમારી જે ડિગ્નિટી છે વ્યક્તિગત એને કયા તો ખાસ કરીને વલ્નરેબલ જે કમજોર વર્ગ છે, નબળા વર્ગો છે એમના માટે, એની સાથે કોઈ ભારતીય બંધારણ સાથે સાથે ઇન્ટરનેશનલ કન્વેન્શન છે કોઈ પેરિસ સિદ્ધાંત, પેરિસ સમજૂતી ટ્રીટી છે એના હેઠળ આની રચના થઈ। એનું કામ છે તમારું જીવન, ક્વોલિટી, ડિગ્નિટી અને ઇન્ડિવિડ્યુઅલ એટલે કે જીવનની સ્વતંત્રતા, વ્યક્તિની સ્વતંત્રતા, જીવનની સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ એટલે કે સ્વાભિમાનનું રક્ષણ કરવું અને સુનિશ્ચિત કરવાનું એનું કામ છે। બીજું, ભારતીય બંધારણ દ્વારા એને બાંયધરી આપવામાં આવી છે, ભારતીય બંધારણ દ્વારા અને ભારતીય અદાલત સાથે આંતરરાષ્ટ્રીય કરાર એટલે પેરિસ સિદ્ધાંત એના આધારે એને સમજૂતી કરવામાં છે। આની રચના ક્યારે થઈ, રચના થઈ છે 12 ઓક્ટોબર 1993। કયા કાયદા હેઠળ, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ PHR 1993, બરાબર। એટલે કે જે પેરિસ પ્રિન્સિપલ અને પેરિસ સિદ્ધાંતને આ બધાને લઈને 1993માં રચના થઈ એટલે બનાવવામાં આવ્યું। પછી એમાં જે અમેન્ડમેન્ટ સુધારા કરવામાં આવ્યું હતું એ કયું છે, પ્રોટેક્શન હ્યુમન રાઇટ અમેન્ડમેન્ટ થયું 2016માં, તે સુધારો થયો। પછી હ્યુમન રાઇટ અમેન્ડમેન્ટ એક્ટ 2019માં, એટલે આમાં 2 વખત સુધારા થયા બન્યા પછી, એ સમજવાનું છે। 12 ઓક્ટોબર 1993 માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ PHR 1993 તેની સ્થાપના થઈ। પછી માનવ અધિકાર સુધારા અધિનિયમ 2006માં સુધારો કર્યો, માનવ અધિકાર સુધારા અધિનિયમ 2019, 2 વખત એને સુધારા કરવામાં આવ્યા। હવે આમાં જે પેલા તમારા 7 નેશનલ કમિશન એટલે જે તેની વાત છે, જે નેશનલ કમિશનો છે એમાં નેશનલ કમિશન ફોર વુમન એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગ NCW, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ NCSC એટલે કે અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ છે। નેશનલ કમિશન ત્રીજું છે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ છે NCST છે, બરાબર, અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ, આ ત્રીજું હતું। ચોથું છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ NCPCR છે, એને કહે છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એટલે બાળકોનું અધિકારની રક્ષા માટે જે કમિશન છે। પાંચમું છે નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝ એટલે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ છે NCM।
છઠ્ઠું છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, NCBC નું જે કમિશન છે તે, અને સાતમું છે વિકલાંગ વ્યક્તિ માટે મુખ્ય કમિશનર કચેરી. તો આ 7 જે કમિશનો હતો એની સાથે બેસીને NHRC એ ચર્ચા કરી એવા માટે એની મીટિંગ બોલાવવામાં આવી હતી. ત્યાર પછી છે આ કયા હેઠળ, તો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની કલમ 3(2)A ના સંદર્ભથી આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ને અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, અને આ અધ્યક્ષની નિમણૂક કરે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. એટલે આપણે કોણ છે હમણાં રાષ્ટ્રીય માનનીય દ્રૌપદી મુર્મુજી એ આપણા રાષ્ટ્રપતિ છે. ચેરમેન અને મેમ્બર આમાં કયા છે, તો આ રાષ્ટ્રપતિ ચેરમેન અને મેમ્બરની નિયુક્તિ એની પાછળ એક કમિટી બનાવે છે. આ કમિટી આની નિમણૂક કરતે રાષ્ટ્રપતિ દ્વારા એની શું કરવામાં છે, કમિટી છે 6 મેમ્બરની કમિટી, એટલે 6 સભ્યોની કમિટી છે એ બનાવવામાં આવે છે. એ નક્કી કરે છે કે કોણ હશે. તો એમાં કોણ કોણ આવે, કે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે PM હોય છે, બીજા હોય છે સ્પીકર ઓફ લોકસભા એટલે લોકસભાના સ્પીકર અધ્યક્ષ હોય છે, ડેપ્યુટી ચેરમેન રાજ્યસભા, ડેપ્યુટી ચેરમેન બરાબર, ડેપ્યુટી ચેરમેન રાજ્યસભા હોય છે, ઉપરાષ્ટ્રપતિ, પછી લીડર ઓફ ઓપોઝિશન રાજ્યસભા એટલે લીડર ઓપોઝિશન એટલે વિરોધ પક્ષના નેતા રાજ્યસભામાં રાહુલ ગાંધી છે બરાબર. અહીંયા કોણ છે ડેપ્યુટી ચેરમેન, તે લીડર ઓફ ઓપોઝિશન લોકસભા બરાબર, લોકસભાના ઓપોઝિશન, અને યુનિયન ઓફ મિનિસ્ટર ગૃહમંત્રી બરાબર અમિત શાહ. તો આ 6 મેમ્બરની સમિતિ હોય છે. સમિતિ એટલે કે કમિટી આને કહે છે ત્યારે એની નિમણૂક થતી હોય છે. ત્યાર પછી હવે જો કે એનું સ્ટ્રક્ચર કેવું છે. હવે આની જે સભ્યો છે આ સભ્યોમાં એટલે NHRCમાં સભ્યો છે એ કઈ રીતના, જો પહેલા એક હોય છે ચેરપર્સન, 5 ફૂલ ટાઈમ મેમ્બર હોય છે, અને 7 ડિમાન્ડ એટલે કે પદાધિકારીઓ જે ચૂંટણી કરાવે છે બરાબર, તેને પણ સમજીશું. હવે આ જે છે ને જે 1 છે ચેરપર્સન એટલે કે અધ્યક્ષ છે, ચેરપર્સન જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોવા જોઈએ, ક્યાં તો એ સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ, રિટાયર હોવા જોઈએ, ક્યાં તો ચાલુ હોવા જોઈએ, બેમાંથી એક. બીજું કે 5 ફૂલ ટાઈમ મેમ્બર, 5 ફૂલ ટાઈમ મેમ્બરમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં સેવા આપતા હોય અથવા તો નિવૃત્ત હોય. અહીંયા ચેરપર્સન તમારા નિવૃત્ત હોવા જોઈએ. બીજું કે હાઈકોર્ટમાં સેવા આપતા અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. ત્રીજા, ચોથા અને 5મા નંબર છે, 5મા મેમ્બર એ સભ્ય છે કેવા હોવા જોઈએ, માનવ અધિકાર સંદર્ભમાં એમનું જ્ઞાન હોવું જોઈએ, ક્યાં તો વ્યવહારિક જ્ઞાન અથવા તો અનુભવ ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ. આ 3, 4 અને 5મા નંબરના જે મેમ્બર છે એમાં એક મહિલા મેમ્બર હોવી ફરજિયાત છે. 7 પદાધિકારી હશે. એમાં કયા કયા છે 7 પદાધિકારી કયા છે, એમાં છે રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ હશે એક, બીજા છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ હશે, અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ હશે, ચોથા છે અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના એક અધ્યક્ષ હશે, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના અધ્યક્ષ હશે, અને 7મા વિકલાંગ વ્યક્તિ માટે મુખ્ય કમિશન કચેરીના એક મુખ્ય કમિશનર. અહીંયા આ 7 મેમ્બરો હોય છે. પેલા 1 હોય છે, પેલા 5 અને આ 7 બરાબર, 5, 7, 13 જેટલા મેમ્બર થાય છે. 13 એક અધ્યક્ષ સાથે 13 થાય બરાબર. તો આ એનું સ્ટ્રક્ચર છે NHRC. હવે આ જોઈએ સૌપ્રથમ NHRC પ્રથમ હતા રંગનાથન મિશ્રા, 12 ઓક્ટોબર 1993. આ એના 5 જણા, 5 1 થી 5 આપણે યાદ રાખવાના, અને લાસ્ટમાં 3 યાદ રાખવા તો 2 બરાબર. હવે આજે પ્રથમ હતા જસ્ટિસ રંગનાથન મિશ્રા 12 ઓક્ટોબર 1993 NHRC ના પ્રથમ અધ્યક્ષ. પછી હતા MN વેંકટનાથ ચલૈયા હતા તે 1996માં. ત્રીજા બન્યા JS વર્મા હતા 1999. પછી AS આનંદ એ હતા 2003ની અંદર. શિવરાજ પાટીલ હતા એ 2006ની અંદર, અને રાજેન્દ્ર બાબુ હતા 2007ની અંદર. પછી જે હમણાં 8મા નંબરના અરુણકુમાર મિશ્ર ને કાર્યકારી એક્ટિંગ એટલે કાર્યકારી હતા જે વિજય ભારતી જે 24માં થોડાક સમય રહ્યા, અને હવે જે હાલ બન્યા 9માં એટલે હમણાં જે 24માં છે એ વી રામા સુબ્રમણ્યમ છે, 23 ડિસેમ્બર 2024થી રહ્યા છે, એ 27 સુધી રહેશે બરાબર. હવે આના પરથી તમને અનુમાન આવે કે એનો સમયગાળો કેટલો હશે. આનો સમયગાળો આપણે કેટલો હોય છે, 3 વર્ષનો હોય છે. પહેલા 5 વર્ષનો હતો, હવે સુધારો કર્યો કે ને આપણે પહેલા કઈ 2006માં સુધારો કર્યો અને 2019માં, તો એ આપણે સમજવાનું છે. પછી છે આવે છે, હવે આ વાત થઈ ગયા પછી આપણે કહીએ છીએ કે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, એને પણ સમજી લે. પછી એનો સુધારો સમજીશું. રાજ્ય માનવ અધિકાર આયોગ બરાબર, એટલે કે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન,
એનું સૂત્ર છે લોકોની સેવા માટે. તો આપણે NHRCનું સૂત્ર હશે એ તમારે મને બતાવવાનું છે, બરાબર? એટલે કમેન્ટ કરવાનું છે. 12 સપ્ટેમ્બર 2006 થી એની સ્થાપના થઈ. જો 12/2006 થી સ્થાપના થઈ એટલે જે સુધારો કર્યો 2006માં, એમાં દરેક સ્ટેટની અંદર પોતાનું હ્યુમન રાઇટ કમિશન બનાવવાની નક્કી થયું હતું. પ્રથમ અધ્યક્ષ જોઈએ આપણે 2006માં થયું ત્યારે જસ્ટિસ DS સિન્હા હતા. અને હમણાં હાલ કયા છે તો એ છે વર્તમાન અધ્યક્ષ જસ્ટિસ કૌશલ જયેન્દ્ર ઠક્કરે. આની રચનામાં એટલે કે આ સ્ટેટમાં હોય છે એમાં 3 હોય છે, એક અધ્યક્ષ અને 2 સભ્ય. આની નિમણૂક કોણ કરે છે તો આની જે સ્ટેટ માનવ અધિકાર રાજ્ય આયોગ છે એના નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય, મુખ્યમંત્રીની નેતૃત્વ હેઠળની 3 સભ્યની સમિતિ દ્વારા. આ 3 સભ્યની સમિતિમાં એક મુખ્યમંત્રી, 3 સભ્ય છે એમાં વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના ગૃહમંત્રી અને વિરોધ પક્ષના નેતા. હવે આની અંદર જે સુધારા થયા 93માં અને 19માં, 6000ની સ્ટેટ થયું, બરાબર? સ્ટેટની રચના થઈ પહેલા હતું, બરાબર? એમાં છે 93માં માનવ અધિકાર હક હતો, માનવ અધિકાર રક્ષણ આયોગની રચના થઈ. આયોગને વધુ કાર્યક્ષમ બનાવવા અને વ્યાપક બનાવવા માટે 2019માં સુધારો કર્યો. આમાં ફક્ત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ અધ્યક્ષ હોઈ શકે. એને સુધારો કરીને મુખ્ય ન્યાયાધીશ જે અધ્યક્ષનું પદ છે એમાં મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હોઈ શકે છે. બીજું, તેમાં સદસ્યોની સંખ્યાને લઈ સુધારો થયો. તે 5 સદસ્ય એટલે કે 1993નો જે માનવ હક સંરક્ષણ અધિનિયમ હતો એમાં 5 સદસ્ય હતા, એને વધારી મંત્રીમંડળ અને અન્ય સભ્યોનો સમાવેશ કરીને 7 કરવામાં આવે, બરાબર? એટલે કે મંત્રીમંડળના સભ્યોની અંદર એન્ટ્રી કરવામાં આવે. રાજ્ય આયોગમાં જે અધ્યક્ષનું પદ હતું એમાં સુધારો કરવામાં આવ્યો. એમાં રાજ્યના હાઈકોર્ટના ભૂતપૂર્વ એટલે કે રિટાયર મુખ્ય ન્યાયાધીશ જ હોઈ શકે. તેમાં સુધારો કરીને રાજ્યના હાઈકોર્ટ પણ હોઈ શકે મુખ્ય ન્યાયાધીશ, અથવા જે ચાલુ હોય તે પણ અને રિટાયર હોય તે પણ ન્યાયમૂર્તિ એમાં અધ્યક્ષ હોઈ શકે. શ્રેષ્ઠ પછી બીજું એમાં શ્રેણીગત જે સુધારો કરવામાં આવે એટલે કે એમાં કેટેગરી વાઇઝ સુધારો કર્યો. મહિલા માટેની ખાસ જોગવાઈ ન હતી 1993માં. પછી એ 2019માં જ્યારે સુધારો કર્યો તેમાં ત્રીજા, ચોથા અને 5મા નંબરના જે મેમ્બર હતા એમાં એક મહિલા રાખવી ફરજિયાત થઈ, એટલે એક મહિલા મેમ્બર હોવી અનિવાર્ય કરવામાં આવ્યું. બીજો એનો ટર્મને લઈને તો અધ્યક્ષ અને સભ્ય માટે 5 વર્ષ કે 70 વર્ષની વય હતી, બરાબર? એને સુધારો કરીને 3 વર્ષ કે 70 વર્ષ, બેમાંથી કોઈ પણ એક જે વયનું હોય તે નક્કી કર્યું. આમાં સામાજિક ન્યાય અને લોકશાહીને વધારો કરવામાં, પહેલા શું વ્યવસ્થાને આધુનિકતા લાવવાનો પ્રયત્ન થયો, એમાં સામાજિક ન્યાય અને લોકશાહીનો ઉમેરો થયો. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.